નડિયાદ શહેરમાં પારસ સર્કલ પાસે છેલ્લા 10 દિવસમાં પડેલા જુદા જુદા બે ભૂવા એ વિરોધ પક્ષને હવે જાણે કે વિરોધ કરવાનો એક મોકો પૂરો પાડ્યો છે. એમાં પણ એક ભૂવો તો શરૂઆતના તબક્કે તંત્ર દ્વારા પૂરી દેવામાં આવ્યો હતો, પરંતુ જે બીજો ભૂવો પડ્યો હતો તે છેલ્લા 3-4 દિવસથી યથાવત સ્થિતિમાં હતો, જેને લઈ આજે કોંગ્રેસ પક્ષ દ્વારા આ સ્થળ પર દેખાવો કર્યા. એક બેનર પણ લગાવવામાં આવ્યું, જેમાં લખવામાં આવ્યું હતું કે 1-2 જણા પડશે, વાગશે અને ત્યારબાદ જ ખાડા રિપેર થશે, અને નીચે લખવામાં આવ્યું હતું નડિયાદ મહાનગરપાલિકા. વિરોધ પક્ષનો કંઈક આવો વિરોધ જોઈ અહીંયાથી પસાર થતા લોકો પણ જાણે કે તંત્રની હાંસી ઉડી રહી હોય તે રીતે જોઈ અને સ્માઇલ કરતા નજરે પડ્યા હતા. ખરેખર નડિયાદ જ્યારે હવે મહાનગરપાલિકા બની છે ત્યારે આ પ્રકારના પ્રશ્નોનું જલ્દીથી સમાધાન કરવામાં આવે તે જરૂરી છે. જ્યારે વિકાસના પગલે નગરપાલિકા આગળ વધી અને મહાનગરપાલિકા બની છે ત્યારે લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવે તે સમયની માંગ છે. આજે અમે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એક બોર્ડ લગાવ્યું છે, જેમાં લખ્યું છે 2-3 જણા પડશે, વાગશે અને ફરી જ આ ખાડો રિપેર થશે. અહીંયાથી 100 મીટર આગળ જ ખાડો પડેલો હતો. આ નડિયાદ સંતરામ મંદિર અને કોલેજ રોડને જોડતો મુખ્ય માર્ગ છે. અહીંયા મહાનગરપાલિકાના અધિકારીઓ રોજ અવર જવર કરે છે, છતાં પણ આ ખાડો અતિ સંવેદનશીલ જગ્યા ઉપર છે, વળાંક ઉપર છે અને ખબર છે વાગે ને પડાય એવો જ છે. આ ખાડાને લીધે કોઈનું મૃત્યુ થઈ શકે છે, લાંબી હોસ્પિટલની અંદર લાંબો પથારી પર એની પરિસ્થિતિ રહેવાનો વારો આવી શકે એવો હોવા છતાં પણ મહાનગરપાલિકાના બિલકુલ બેજવાબદાર અધિકારીઓ દ્વારા આ ખાડો પૂરવામાં આવતો નથી. એટલે એ લોકો અમારું આ સાઇન બોર્ડ જોઈ અને ઝડપથી આ ખાડો પૂરે તેના માટે અમે લોકોએ અહીંયા આજે સાઇન બોર્ડ મૂકેલું છે. આ સ્લોગન જો મહાનગરપાલિકાના અધિકારીઓ રોડ ઉપર ઉતરીને કામ કરતા જ હોત તો અમારે આ સ્લોગન લખવાનો વારો આવ્યો ના હોત. બરાબર છે. અને જો એમને નડિયાદના લોકોની એટલી જ ચિંતા હોત તો આ ખાડો પૂરી દીધો હોત. એટલે એ લોકો જ કહે છે પડે, લોકોની ફરિયાદ આવે, મોટા નેતાઓ ફોન કરે, પછી જ ખાડો પૂરવામાં આવશે. એટલા માટે અમે આ સ્લોગન મૂકેલું છે.